શું આવ્યું? શું કહેવાય એને? ભંભળો. ઈ વાણિયો કહેવાય, વાણિયો. તને પકડવા આવતો તો તને બીક લઈ ગઈ? અરે તો હવે શું થાય? તો હુઈ જા. હાલ હવે, હાલ હાલ હાલ. નો આવે, હું ભેગો આવું. બસ અંદર વહી જા. હાલ એમ નહીં, તું અંદર વહી જા. અહીંયા હાલ. ભાઈ ક્યારનો ખજૂર ખાતો હતો, કેટલું ખાઈ ગયો. કાં શિવ? બહુ ભાવે નહીં. કેમ કરવાનું? હાલે તું કહી ને, મને ક્યાં આવડે છે? તને જ આવડે છે એમ હોય તો? હા પણ શીખવાડ. ઓહો, એમ કરવાનું હોય? ઓહો, તો મને તો હજી ન આવડ્યું. કેમ પકડવાનું? કેમ પહેલાં ધીમેકથી શીખવાડ. એમાં મને ન આવડે એટલું બધું ઝડપથી. પણ મને ન આવડે ઝડપથી એટલું બધું. એવું હોય. ચલો, સવારના 7:30 વાગ્યે વેદુબેન વહેલા ઉઠી ગયા છે. 7 વાગ્યાના ને ચૂરમાનો નાસ્તો કરે છે. ક્યાં શું ખાસ તું? ચૂરમાનો લાડવો. સરસ. બા મીંડા છે રેસીપીઓ વાંચવા. હો, કેટલી બનાવશો? બધી. તો રોજ નવું ખાવા મળશે ને અઠવાડિયે. રોજ તમે બનાવો તો સરસ. સારા એવા શિયાળાની પણ હવે શરૂઆત થઈ ગઈ છે. ઠંડી થોડીક વ્યવસ્થિત પડવા માંડી છે. અંધારું વહેલું થઈ જાય છે સાંજે ને અત્યારે સવારે મોડું અંજવાળું થઈ જાય છે. 7:15 થોડું ઘણું અંજવાળું દેખાય છે. ત્યાં સુધી તો આમ તો થોડું અંધારું જેવું હોય છે. બા મીંડા છે કંઈક હકેલવા. કપડું અહીંયા પાથરું હતું ને, એ કંઈક આમ બધું અવ્યવસ્થિત હોય ને એ વસ્તુ લઈને ગોતીને મંડે કરવા. કંઈક ગોઈતા રાખે. એનો ટાઈમ સમય વ્યતીત થઈ જાય. આવું બધું ચાલે છે. કાલે કાંઈ જાજવું ખાસ કન્ટેન્ટ રેકોર્ડ નહોતું થઈ શક્યું, એટલે આજે રેકોર્ડ કરીને તમારી સાથે શેર કરી દેશું. જે કંઈ કન્ટેન્ટ આજનો વિડીયો બનશે એ મોબાઈલથી દૂર રહો અથવા તો મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. આવી કિંમતી વાત સાંભળવા માટે પણ મોબાઈલનો જ ઉપયોગ કરવો પડે છે. ત્યાંથી જ આ વાત સાંભળવા મળે. પ્લસ એ સાંભળ્યા પછી પણ માણસ પોતાની જાત ઉપર કંટ્રોલ કરી નથી શકતો. આ ટ્રેજેડી કહેવાય. આ વાત મનોમંથન માગી જરૂરી છે. ચાલો તો કંઈ ખાસ, હા આજે 11 છે, બાકી બીજું કંઈ ખાસ યાદ આવતું નથી. આગળ વધીએ. અને હજી શિવ ને એ તો સૂતો છે, વેદુ જાગી ગઈ છે, તો એની સાથે કંઈ વાર્તાલાપ કરશું ને કંઈ મજાક મસ્તી કરીએ તો તમારી સાથે શેર કરતા રહીશું. વિડીયો જોતા રહેજો. થોડું ઘણું ફ્રેશ થવાનું કામકાજ પણ પતાવી દઈએ. ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ને એની સિઝન અત્યારે ભરપૂર માત્રામાં ચાલી રહી છે, એટલે થોડુંક મચ્છરના ઉપદ્રવોથી સાવધાન રહેવું. પણ હવે આ તો વારો આવવાનો હોય તો ગમે ત્યાં આવી જ જાય. એક જ મચ્છર કાફી છે. સલાહ દેતો હોય પણ હવે આમાં સલાહ દેનારને પાછું ભોગવવું પડે. ઘણીવાર એવું થતું હોય. મારો વારો તો આવી ગયો, પણ એક વસ્તુ છે કે એકવાર વારો આવી જાય ને પછી લગભગ 1-2 મહિના 4-6 મહિના સુધી તો એના જે એન્ટીબોડી બન્યા હોય ને, એટલે ત્યાં સુધીમાં તો કદાચ બહુ વારો ન આવે એવું કંઈક હોય સાયન્ટિફિકલી. લાંબુ ડિટેલમાં એમાં નથી જવું, પણ એ રીતનું હોય. એટલે જેનો વારો ન આવ્યો એ ખાસ સાવધાન રહેવું જરૂરી છે. અત્યારના સમયમાં મચ્છરિયા ને એવું બધું હોય, થોડુંક અગોચરવાળી જગ્યા હોય ને એવું હોય, ત્યાંથી છેટા રહીએ તો બહુ વાંધો ન આવે. જો સલાહ દઉં છું, પણ હું પોતે જ ચડ્ડો પહેરીને ફરું છું. એટલે આમાં બધાયનું આવું થાય, મારું તમારું બધાયનું. સલાહ દેવામાં એક્સપર્ટ હોય પણ પછી પાડવામાં તો પડાય એટલું પાડતા હોય ને બાકી ને કરે હરીવાલા. આવું બધું છે. નોર્મલ કોઈને ખાવું જ નથી. અને આ બધા બનાવવાવાળા ન હોય એવું જ બનાવવાનું હોય. બાજરી, મગ, ખીચડીના થેપલા. હવે ભાઈ નોર્મલ ખીચડી ખાઈ લ્યો ને, કોદરીની ખીચડી ને જુવારની ખીચડી સીધે સાધું હોય ને, એ કોઈને ગમે નહીં. કંઈક અળવિતરું કરી નાખે ને એટલે કંઈક નવું લાગે. ઘણું પછી એમાંથી ખાવા જેવું થાય ને ઘણું નાખી દીધા જેવું થાય. શિવ ઢીંગલી આયરે મથે છે. હા, હું ઓનલાઈન શોપિંગ કરતા નથી પણ ઓનલાઈન સર્ફિંગ કરે છે.
પડ્યા પડે છે. એમ જ હોય ને, નકર તો શોપિંગ થઈ જાય એટલે. સાહેબ એટલા ડાયા છે ને કે અમને બહુ ફૂલ 5G માં મોબાઈલમાં 6G નું રિચાર્જ કરી દીધું. તો પછી એમ જ હોય ને, બાયું નવરિયું નો રહે. જો ઝૂમ કરી કરીને શું વસ્તુ છે એ બધું જોયા રાખે. શું કરસ તું? હા, ઢીંગલીને ફિટ કરસ કરજી કરતો. ઢીંગલીના હાથ આમથી તેમ કરીને એને વળાંક વારીને કંઈક કંઈક મથે છે છોકરો. શું કરસ ઢીંગીને? ઢીંગીનો હાથ મળાઈ ગયો લાગે જો. અરર હવે ઢીંગી ક્યાં મૂકી આવ્યો? હુવડાવીને આવ્યો ભાઈ ઢીંગીને. એનો ટાઈમ થઈ ગયો એટલે ઢીંગલીને હુવડાવી દીધી. चंपल पहन के ही बाहर जाना. वैसे तो ज़्यादा धूप नहीं होती, सियाड़ा चालू हो गया ना तो, लेकिन फिर भी थोड़ा बहुत पग में कंकड़ वंकड़ लगे नहीं, इसीलिए दड़ा लेके खेल रहा है अभी बच्चा. और मैं थोड़ा बहुत अपना फिजुल का ज्ञान आपके साथ बांट लूँगा. अभी कभी कभी काम का ज्ञान भी आ जाता है. ચાલો, તો પહેલાં તો એવું હતું કે મોલમાં જાય કે ત્યાં જાય, ત્યાં એવી વસ્તુ હોય કે 2-4 વસ્તુ તમારે લેવાની ગણતરી હોય ને ત્યાં એવી ગોઠવણ કરેલી હોય ને એવી વસ્તુ તમને નજરમાં આવી જાય કે તમને વેન કરાવે દેશી ભાષામાં, ને તમને એમ થાય કે આ લઈ લઈ. આવી વસ્તુ બધી બનતી. પણ હવેના જમાનામાં તો મોબાઈલ એ જ મોલનું કામ કરે કે તમારે કાંઈ લેવું ન હોય પણ કોકના સ્ટેટસ ને કોક જે ઓનલાઈન શોપિંગ કરતા હોય એના એ લોકોના સ્ટેટસ જોયા રાખીને એમાં કોક વસ્તુ પસંદ પડી જાય ને એમાંથી વેન થાય. તો આવી બધી ઘટનાઓ બનતી રહે છે. હવે તો મોલ ઘરે ઘરે આવી ગયો, હથેળીમાં આવી ગયો એવું કહી શકાય. એવું બધું થતું હોય છે. રાવણની સભામાં વાઘ સુરા હતા. વાઘ એટલે બોલવામાં જે સુરા હોય એવા. રાવણ જ્યારે સીતા માતાને લઈને હરણ કરીને આવ્યો ને ત્યારે વિભીષણે કીધું, મંદોદરીએ કીધું કે તમે આ ખોટું કર્યું છે. એમ ઘણા બધાએ કીધું કે તમે આ ખોટું કર્યું છે. એટલે સીતા માતાને રાવણના મહેલમાં ન રાખતા એને અશોક વાટિકામાં બહાર જ રાખ્યા. જ્યારે કૌરવોની જે સભા હતી એમાં બધા શસ્ત્રોથી સુરા હતા. ખબર છે કે આ ખોટું થાય છે તોય ભીષ્મ ત્યાં હાજર હતા, દ્રોણ ત્યાં હાજર હતા, છતાંય કોઈ બોલ્યું નહીં. પરિણામે દ્રૌપદીની ઇજ્જત લૂંટાણી. તો આ વસ્તુ બેયનો ભેદ. વાક સુરા હોય ને એ શસ્ત્ર સુરાથી પણ વધારે સારું કામ કરાવી શકે.